નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલી મહિલાએ ફિનાઇલ ગટગટાવી જઈ આપઘાત પ્રયાસ કર્યા હોવાનો મામલો સામે આવી રહ્યો છે। ત્યારે સામાતરફી એટલે કે આરોપી સહકારે પોતાના વકીલના માધ્યમથી આજે પત્રકાર પરિષદ યોજી પોતાની વાત મીડિયા સામે રજૂ કરી। આરોપી સહકાર સુનિલભાઈ દેસાઈનું માનીએ તો તે સહકાર એસોસિએટના પ્રેસિડેન્ટ છે અને ધીરધારનો લાયસન્સ ધરાવે છે। તેઓ ગીતાબેનને નાણાં લીધા હતા તે નિયમ મુજબ ચેક દ્વારા આપવામાં આવ્યા હતા। આ સાથે તેમની પાસે રૂપિયા તમામના લખાણો છે। રૂપિયા લેનાર મહિલાએ આજ સુધી એક પણ રૂપિયાનો વ્યાજ આપ્યો નથી। ત્યારે વ્યાજ સહિતની રકમ પરત મેળવવા સાહુકારે કોર્ટમાં 2024માં દાવા કર્યા। તે મહિલા પ્રેશર બનાવવા માટે ફિનાઇલ પીવાનું તરકટ રચ્યાના આક્ષેપ કર્યા દ્વારા મહિલા ગંભીર આક્ષેપ કરી સાહુકાર વિરુદ્ધ પોલીસમાં અરજી કરતા સાહુકારે સ્વ બચાવ માટે આગોતરા જામીન મેળવ્યા અને પોતાના વાસ્તવિક પક્ષ રજૂ કરવા પત્રકાર પરિષદ બોલાવી। દાદા, જે વ્યક્તિએ તમારા પર ફરિયાદ કરી છે, શું કહેશો? ગીતાબેન સોલંકી નામના વ્યક્તિએ અમારી પર ફરિયાદ કરી છે। કપોરે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોતે ફિનાઇલ પીવાનો ખાલી ઢોંગ કરીને હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા હતા। એમને જે વ્યાજખોરની ફરિયાદ કરી છે એની વિશે શું કહેશો? વ્યાજખોરી વિશે એમને જે ફરિયાદ કરી છે અમારા વિરુદ્ધમાં કે એમણે કોઈ એવિડન્સ કે કોઈ પુરાવા પોલીસમાં કે કોર્ટમાં રજૂ કર્યા નથી। એમને એવું કીધું છે કે ઘણું બધું વ્યાજ લેવામાં આવ્યું છે અને આમને તેમ જે વાત કરી છે એ વાત ક્યાં સુધી પુરાવો? કોઈ પુરાવો નથી આપ્યો અમને। તો આપને શું માનવું? બસ અમે સિવિલ સૂટ અમે ફાઇલ કરેલા છે, એના દ્વારા અમે અમારી રકમની રિકવરી કરીશું। કેટલી રકમ આપી છે અને વ્યાજ સહિત કેટલી રકમ લેવાની? ગીતાબેન પાસે 2,57,000 રૂપિયા છે। એમાં મૂડી કેટલી છે? 1.25 લાખ રૂપિયા। કેટલા સમય પહેલા? 2017 થી 2023 વચ્ચે। 5 વર્ષનો ગાળો? હા, 24 વચ્ચે। અને જેમાં 2017 થી 2021 સુધીનું 21% વ્યાજ અને 2021 થી 2024નું 15% વાર્ષિક પ્રમાણે વ્યાજ છે। તે છતાં અમે 2017 થી 2024 સુધી સળંગ 15% લેખે જ વ્યાજ ગણ્યું છે, વાર્ષિક 15% પ્રમાણે। અને એ તો કંઈક બીજું જ કહેતા હતા હા, શું કે વધારે વ્યાજ લઈ રહ્યા છો? ના, વધારે વ્યાજનો તો ભાઈ એવિડન્સ આપે ને, કોઈ એવિડન્સ રજૂ નથી કર્યા। એટલે 2017 થી 2024 સુધી એક પણ રૂપિયો અમને વ્યાજ પેટે આપ્યો? વ્યાજ પેટે આપ્યો જ નથી। એની મમ્મીનો વ્યાજ આવતું હતું, રમીલાબેન દોલતભાઈ વ્યાજ ચૂકવતા હતા, પણ ગીતાબેનનું વ્યાજ આવતું નહોતું। કેટલા ટકા આપણે વાર્ષિક? 21% પ્રમાણે વાર્ષિક। આપનો પરિચય? સુનિલભાઈ દેસાઈ। મારા અસીલે જે પ્રમાણે મને જાણ કરી હતી એ પ્રમાણે 2017માં મારા અસીલે નાણાં એમને આપવાનું ચાલુ કર્યું હતું અને નાણાં આપ્યાના તમામ પત્રકો નાણાં લેતી વખતે જે સરકારી પરવાના ઉપર જે લાઇસન્સ ઉપર પત્રકો ઉપર જે સિગ્નેચર થાય છે એ સિગ્નેચર તમામ કરાવેલી। એ કરાવ્યા પછી તમામ ધિરાણ થયેલું છે અને મારા અસીલે બધા નાણાં ચેકથી આપ્યા છે। ચેકથી આપ્યા પછી નાણાંમાં જ્યારે કોઈ પણ વ્યાજ ચૂકવવામાં નહોતું આવતું એટલે મારા અસીલે જાણ કરેલી કે ભાઈ આપણે રિકવરી માટેના કેસો ફાઇલ કરવાના છે। જેથી એપ્રિલ 2024માં અમે લોકોએ કેસો ફાઇલ કર્યા છે। ફાઇલ થયા બાદ એમને નોટિસ મળી છે સામાવાળા વ્યક્તિઓને નોટિસ મળ્યા બાદ આજ દિન સુધી કોર્ટમાં હાજર રહ્યા નથી કે કોઈ એમનો ડિફેન્સ આપેલો નથી કે કોઈ જવાબ આપેલો નથી કે કોઈ વધારે વ્યાજ લઈએ છે તેવા કોઈ પુરાવા આપેલા નથી। તેમ છતાં જ્યારે 9મી તારીખે ફિનાઇલ પીવાના ન્યૂઝ મળ્યા અને મારા અસીલને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો તે સમયે પણ અમે તમામ પુરાવાઓ પોલીસ રૂબરૂમાં જમા કરાવ્યા। લાઇસન્સ છે, અમારા સિવિલ દાવાની કોપી છે, અમારા જે પુરાવા કોર્ટમાં રજૂ કરેલા તે છે, આ તમામ વસ્તુ કન્સર્ન પોલીસ સ્ટેશનમાં અમે લોકોએ સબમિટ કરાવી છે। તેમ છતાં બીજે દિવસે પોલીસ પરથી મારા અસીલને પ્રેશર આપવામાં આવતું હતું કે વોટ એવર જે પણ છે મારા અસીલે જે પ્રમાણે મને જાણ કરી હતી એ પ્રમાણે। અને ત્યારબાદ મારા અસીલે મને કીધેલું કે ભાઈ આપણે આગોતરા જામીન ફાઇલ કરવા છે, જેથી અમે આગોતરા જામીનની અરજી ફાઇલ કરી હતી। ત્યારબાદ પોલીસનો અભિપ્રાય આવ્યો
અને અભિપ્રાયમાં એવું જાણવા મળ્યું હતું કે ભાઈ 11 તારીખે જે આ લેડીઝે દવા પીધી હતી તેને ડિસ્ચાર્જ મળી ગયું છે અને 11 તારીખથી 25 તારીખ સુધીમાં પોલીસે વારંવાર એ અરજદારને ફોન કર્યા પણ એ દરમિયાન સુધીમાં કોઈ નિવેદન આપવા એ લેડીઝ આવી નથી. કેટલાનો દાવો કરેલો છે આમાં જેને ફિનાઇલ પીધું છે તેની ઉપર વ્યાજ સહિતની 2,57,000ની માંગણી છે અને જે બીજા બેન છે એની ઉપર 9.5 લાખની માંગણીનો અમે કેસ કરેલો છે. સિવિલ દાવો કોર્ટમાં સમરી શૂટ ફાઇલ કરેલો છે. એ બાબતનો મને આઈડિયા વધારે નથી કારણ કે મારા અસીલ જે પ્રમાણે અમે લોકોએ જ્યારે આગોતરા જામીન ફાઇલ કર્યા ત્યારબાદ અમારા અસીલ કોઈ એવી જગ્યા પર હતા કે જ્યાં અમારો કોન્ટેક્ટ નહોતો પણ એમના છોકરા થ્રુ અમને એવી ખબર પડતી હતી કે ભાઈ બહારના ત્રાહિત ઇસમો દ્વારા વારંવાર ફોન આવતા હતા અને તમે સમાધાન કરી લો, અમે તમારું સમાધાન કરાવી લઈશું ને આ કેસ પાછો ખેંચાવડાવીશું તેવું એમના છોકરા મારફતે અમને જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા આ પદ્ધતિમાં શું કાર્યવાહી કરવામાં આવી છે? અમે જ્યારે આગોતરા જામીન ફાઇલ કર્યા તે સમયે જે અભિપ્રાય આવ્યો તેમાં તો અમને એવું જાણવા મળ્યું કે ભાઈ વારંવાર પોલીસના અધિકારીઓ જવાબ લેવા માટે એમના ઘરે જતા હતા જે દવા પીનાર વ્યક્તિ હતું પણ એ મળી આવતા નહોતા, એમનું ઘર લોક હતું, એમને વારંવાર ફોન કર્યા પણ એ નિવેદન આપવા માટે આવતા નહોતા. એટલે એમણે પોલીસ રૂબરૂમાં જે અમે વધારે વ્યાજ લઈએ છીએ તે બાબતનો કોઈ પુરાવો આજ દિન સુધી પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ નથી.